પેલા કોંતીભાઈ ચોકો લે કોંતીભાઈ ત્રણ ચાર હે પેલા પટલા હરખા છે ને આ પેલા હુક લકડી રે રે ઓ રાઈટ એ રે હા આપણા બેંકનો હપ્તો બાકી છે હા તે ભરવા આવતા નહીં. બરાબર. શું કરવાનું કયો? પૈસા કઢાવવા પછી પૈસા આપણો કઢાવવા પડશે. કેટલા બાકી? પૈસા એમના લગભગ 50,000 રૂપિયા જેવું બાકી બોલે છે. ઓહો તમે ત્યાં વચ્ચે રે ફરતા હતા. એક કોણ કહો તો બહાર બેજો. એવું કરશું? હા આ લ્યો રાણ મને બતાવી દો ઘર બર. યોના તો લોહીના ફુવારા ઉડાડી કાઢી. એવું લમડો જ કરતા નહીં શીખા. એવું હોય ને પછી વાંધો નહીં. પાડી દીયો કેવું? હા 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 એવા સોલવા તો જોજો શું કર્યું? કોઈ નહીં થી હેડો હેડો જલ્દી. જોજો તમે ભટકાવતા નહીં. ના ના આ તો યાર રમકડું કહેવાય. વાહ 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 એ વાં કરો ને એ શોર્ટ પર અને આમથી થોડું લોંગ પર કોઈ આગું પણ ભાઈ એક્ટિવા ચમ બંધ થઈ જાય તમારે. પેટ્રોલ નહીં લાગતું મને. એ આવડતું નહીં તમારે પેટ્રોલ તો મેં નખાઈને આવ્યો. આ જો એક જ પોઈન્ટ તો ને ગોતવામાં પેટ્રોલ પૂરું થઈ ગયું. બોલો આપણે છોડવા તો નહીં. અને બહુ ધક્કા ખવડાવો છે. આ તો રીત જબ્બર ચડી છે પણ આ તો આ રે ને રાઈ અલ્યા હું તો શું થઈ ગયું આથી વખત જે થયું હા એ કોનથી આ ભાઈના કેટલા પૈસા બાકી હે? એના બાકી 50,000 જેવા. તો આપવાની ખબર નહીં પડતી. આપવાની ખબર નહીં પડતી. રવા દો બરાબર રવા દો તું ધોકો તો જીવ. રવા દો અરે ને અરે બધી એક્ટિંગ કરી યાર. એવું હા? ધોકો પણ ધોકો એમ કરી તો હમણાં થઈ જાય યાર. એટલે આ તો તમે હોમાં થઈ ગયા ઉપાધિ કરી ખબર પૈસા આપવાના કે નહીં આપવાના રે? હલ્દે ઘરમાં પડી કાલો ભાઈ હલ્દે કાલ હવારે નહીં મહેમાનો એકલા આવી દો તમે. કાલો ભાઈ પાકું હલ્દે પાકું હાલ દેશો પાકું. બા આપી દે પાકું કાલો ભાઈ રાજો મારશો ને રાજો આલે કે પછી ભમાવ ના ના કાલો ભાઈ પાકું એ ના કેવું ના કે લોહીના ફુવારા ઉડાડી કાલે. મને બહુ રીસડ. કાલ હલ્દે ફાઇનલ અરે ના કે પેલા તમારા ડોસીના રે ને પેલો કલમ કોપી હોય પેલી જતી રહે હવારે. ના ફાઇનલ કાલો ભાઈ ચલો વાગે ભાઈ 9 વાગે ફાઇનલ. ફાઇનલ. હા ફાઇનલ મહેમાન આરે ફાઇનલ આપી દે. આપી દો ને હા ફાઇનલ નહીં આલે ને તો ખબર હે ને રસ્તામાં ઉપર લઈ ચેચ વગડે ઉપડે જે ખબર નહીં પડે. ઉપરક થોડું યાર મહેમાન ભમાવું થોડું. અલ્યા રાવ દો કે ભાઈ ડોહા બા મોજા પડ્યા અમે તો લકુમ બકુમ પડે તે છે જીવ બધું. હા હા. એ તો વાત સાચી. અરે એક્ટિંગ ના તો ભરેલા હે. એવું હા ઓવા ઉભા થોડો ભમાઈ ગાલો હાથ સાફ કરી નાખું અમે અલ્યા. અમે થોડો કર્યા નતા ભાઈ આલશો કરે ભા કાલો ભાઈ ફાઇનલ ભા હલ્દે ફાઇનલ આલજો. હાલવાન કરજી હાલ દે. કાલો ભાઈ ફાઇનલ લે બા રવા દો બહુ નહીં મારો નંગ બહુ બહુ. મરી જાય એવું હે. એકજો તમે આપણે નીકળી જઈએ હળો. તમે પૈસા તો આલી દે રહ્યા સાચું કહેવાનું હો. ના કરતા મારી જવાબદારી. ના એ ના પણ હા તો ખાલી મને પકડજો. બરોબર એ ઘેરથી જ ઉઠાડી અને તમે ચોકણ મળશો બા આપણે તો અડ્ડા ઉપર જ શિયા અડ્ડો આ એનું આપણું સાપડું ઈકણ જ. આવ્યું છે આપણું હો ટીકાણો જ હોય 24 કલાક ઈકણ જ 24 કલાક. શું વાત છે આ તો સારું કર્યું પેલો પેક માર્યો નહીં. સવારનો 9 વાગ્યાનો ટાઈમ આવ્યો કરવાનું ના 1 મિનિટ રઘુને ફોન કરું. હલો રઘુભાઈ બોલો ઘેર આવો ને. હું કોમ હતું? થોડું કોમ હતું ઘેર આવો ને. અરે હું તો બહાર યાર તને મેં નહીં આવે. થોડી પૈસાની જરૂર હતી યાર. તે લઈ જઈને ચો જતો ચો ના તમારા માટે તો યાર. હાલશો? હો યાર છું મારા કોમ હતા ફોન મેળવા તારે. એ હા હાર વેડો. એ હા જોતો નહીં લે તમે ડોવા પાડતા નહીં. તેરે નામ કા ગદ્દા પાલू સાલા કાલિયા. તો દેખાતું નહીં ખબર નહીં પડતી કા ગોમની અંદરમાં માથા પારે હું હું એમ. હા કમા બાપાને બોલાવીને આવું. તા બાપા બોલે જા સંભુ કર લે. હા રે. હા ચતુર જો મહેમાન આપણો ધાક છે જોરદાર ને. યાર અમે તો ધમકાવી દીધો બોલા ભાઈ બોલાઈને આવશે શું કરજો આપણો હા
હા એ તો ના બોલાય લાવો. એટલે આ તમે જબરજસ્ત ધમકાવ્યો છે ભાઈને. પેલા કેવું ભમાય કોનથી અરે એને જબર ભણાયા તમે તો બહુ માથા ભારે લાગો છો હો. આ ગામમાં આપણે કોઈ નોમ ના લે એવું? તાન. સાચું કે ભાઈ ગાલી ગાલી ના ના સાચું અને તમે ભારતા ના ભમાય બે જણ ભમાય સાચી વાત હો. તાન આપણી ધાક એવી હોય. હું સાઈડમાં કરી દઈએ એક્ટિવા. જવું હોય તમારે મહેમાન? હો બા તા હું નીકળું તા હા આવજો તમારા ઉપર વિશ્વાસ કર્યો અને પૈસા કઢાવજો બા. એ તો ના હાલે તો ભાવ ભમાઈશું. એ હારું હો આવજો તા. શું હેડે? ગોમોમો જો પેલો એ મને માર્યો. કોણ પેલા કોક માથા પર ડોહો થાય નહીં. ચિયા હે બતા હેડ એક્ટિવા લઈ લીધું. એક્ટિવા લઈ લીધું એવા ચિયા ડોહો હું માથા એ પર કોક માથા પર એ કોને હે તો ખબર નહીં. અરે બતાય હા આજ તો કોઈ મજા આવી હે ને. આજ તો હાથ ને બારીઓ સાફ કર્યા ને બે જણ ને તો ભમાયા. મજા આવી ગઈ આજે હો ભમાવાની તો. એ છોકરા હા. એક્ટિવા તો આપણું વાપર્યું ચાવીએ ભરાયેલી છે આ માથા પર ડોહો કોણ હતા રે આ બતાય. ઘેર રે. એ ડોહા ઓ ડોહા શંભુ બોલો બોલો. આ કોક છોકરા માર્યો તમે કુના અમારા આર્યું? આ ઠેકણો તો ઓછો નહીં આર્યો. મારશો ને યાર છોકરા ના ના મારું યાર મને મારતો છે યાર. લ્યો શું કરી લ્યો તમે? ઝઘડા કરવા ને હે ભાઈ છોકરા મારીને એક્ટિવા ચમ લઈ લીધી એમ કહું હ ભમાયો તો ભમાવાની ના એ તો હે ને દોડીયું કરતું હતું થોડું એટલે પછી ભમાયો. મરાય ના છોકરા ના મરાય તમારે પણ એમ નહીં શંભુ તને તો ખબર તો હ કે હું ગામમાં માથા ભારે તો માણસ તમે જ જોતા નહીં માથા હા. મારે માથા મારે નહીં આખા ગામનો હા એટલે એમ નહીં યાર હા માથા ભારે નહીં. એમ તો છોકરાને માર્યો એક્ટિવા ને એવું લઈ લે આખા ગામનો માથા પાડે તું જ છું તને તો માથા ભારે હું નહીં યાર. શંભુજી વાઘ તો જો વાઘ એ તો ખાલી એક્ટિંગ કરતો હતો ને એના છોકરાને હું મારું યાર. તમને ના મારું. હા ના મારો આ ઓરિજિનલ વાઘ આવ્યો ના એ તો ભૂલ થઈ ગઈ યાર. હું તને મારું યાર. માથા પાડે આમાં તો અલગ થઈ ગયું. સોર કદે સોર સોર લે લે સોર. એ વિકુબા આવું ધંધા મોડે આવતા બધા એ શંભુ માથા પાડે આ છોડો આ નાટક હાલ લાગા ગામમાં લે આવું બબાલો કરો તો હે અરે હમણાં આઈને જેવું મારો યાર. આ તો ઝઘડા ના કરાય. એ પણ મારું એવું કેવું છોકરો આવતો હશે તે એક્ટિવા લઈ લીધું મારી તો હે તમે એકલી લઈ લીધી? અને પાછું એવું કઈ કરો કે અમે માથા પાડે નહીં લીધું એ તો એક્ટિવા લીધું તું મેં. એ બોલા. મૂકીને જતો મારી વાત રહેતો. સાંભળો તમે કહો હું માથા ભાર્યો તમારા કરતી તો માથા ભારે આ હે સાંભળો બા શંભુબા બધાનો સોતરો કાઢી નાખશી. એ આ એ વિફરેલો વાઘ જ છે પછી ઓવે આ ઝઘડા કરશો નહીં તમે તો કાલ છોકરો શીખે બધું આ બધું. આ તમે ગળા ગળા બાજવા તમને શરમ નહીં આવતી લે આટલી બધી? તો હું તો એવો સમજતો હતો કે ગામમાં માથા વડે હું અરે આ ગામમાં પ્રેમથી રહેવાનું હોય. એવું ગામ સુધારવાનું હોય બગાડવાનું ના હોય ગામ આપણું. એટલે તો આપણે દૂધવાન પડે. આ 70 વર્ષ થયો છો કાઢ્યો તા કે તમે શીખર 82 થયો. હે 82 થયો. તો છો કાઢ્યો તા કાઢ્યો એટલી ખબર પડતી નહીં તમને? 82 આમ. ચાન પૂરો ને એ આ બધું તમે એટલો જ ભેજ જેવો થયા તાન ચો બેસ જેવો. તાન આ તો આ રઘુભાઈ આયેલો નકર તારું આજ તો માથા પાડેલી એ હતી ભાઈ જવાનું હતું. સાંભળો મારી વાત થઈ ગયું એટલે તમારી એક્ટિવા લઈ દેજો છોકરાની બાપડાની. જે પડી અને એ બાપુ તો બાળક છે જેન ચકડું હાથ ના ઉપાડે તમે ગયડા થયા યાર. એ તો યાર પણ હરખું નતું રહેતું. આ તો ગમે તો છોકરું તો શું કરે? છોકરું તો મસ્તી કરે ને એનું હોય તો આજે હાથ ઉપર લેવાનું છોકરા ઉપર આવા નહીં બમાવ. ત્યાં લગી બુદ્ધિ રાખો લગી આ ગયડો થઈ માયડો થાય તો જાય બુડા ખબર પડતી નથી ને એટલી એ હાલ ભૂલ થઈ ગઈ હવે. શું ભૂલ થઈ જઈ? હવે ના આડું. હા સભ્ભુ માફી માંગી લે. શંભુજી મારી ભૂલ થઈ ગઈ. અડજો ખબર પડે હવે પાછા શંભુ વાત જવા દે બધી હવે
એ થઈ ગયું એ થઈ ગયું લાવો ચાવી હેડો એક્ટિવાન ચાવી તો લાવો પહેલા તો બે જણ સમાધાન કરો હોબળો જે થઈ ગયું એ થઈ ગયું બધું હેડો શું કીધું ભૂલ થઈ ગઈ મારી કશો તો નહીં મારી એ ભૂલ થઈ ગઈ તમારે બહુ માર્યા મી આપણે બે ભેગા થઈએ તો ગામને પાડીએ તો ખરા નહીં અલે આ પાડવાની જો વાતો કરી કોમ સુધારવાની વાત કર ને હજુ તો કે ગોમ ના પાડવાની વાત કરે ઘરમાં શીશડીના પૈસા નહીં ગોમ આખો ઓમ કર દઉં ઉડા ના લેડો હમણાં ઘેર જડો મારે ઘણું કોમ છે તમે નવરું ચાવી લાવો એ ભરાયેલી રહી ભરાયેલી જ છે પાછું હું તો એવું સમજતો કે ગામમાં માથાભાઈ તો હું હું આ તો હવે ખબર પડી કે માથાભાઈ તો પેલો શંભુ હ લાગે તો ખરું કે ગામમાં માથાભાઈ તો હોય શું કેવું મિત્રો તો લે ને કે ભમાય મારે તો હેડ ને પછી હા. લેવા પૈસા આવજો કે લેવા આઈસ્યુ જ ને લેવા તો આવજો કે લેવા આઈસ્યુ એ તો પણ પેલા સંપૂર્ણ ના કહેતો હો.